વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 2 અ અને પ્રશ્ન નંબર 2 ક નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. પ્રશ્ન નંબર 2 બ છે, એની અંદર આલેખ છે. તો આલેખનો જે વિડીયો છે આપણે પછીની વિડીયોમાં તમને બતાવીશું. તો અત્યારે આપણે પ્રશ્ન નંબર 2 અને ક નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, અહીંયા માંગ્યા મુજબ કરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે, પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા જો કૌંસની અંદર આપેલું છે -24/8 અને કૌંસ પૂરો પછી /3 છે. તો સૌથી પહેલાં જે આપણે કૌંસની અંદર છે એનો આપણે ભાગાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં શું કરવાનું, જ્યારે કૌંસમાં દર્શાવેલી હોય કોઈ પણ સંખ્યા તો સૌથી પહેલાં એનો આપણે ભાગાકાર કરવાનો રહે, અથવા ગુણાકાર હોય તો પહેલાં ગુણાકાર, સરવાળો હોય તો સરવાળો. તો અહીંયા ભાગાકાર છે કૌંસમાં, તો -24/8 છે, તો આપણે દર્શાવી દીધું -24/8. આ /3 છે, આપણે એમને મૂકી દઈશું. હવે આ 24ને 8 વડે ભાગીએ એટલે 8 તારીખ 24. અને અહીંયા એક માઇનસ છે, જો એક માઇનસ હોય તો માઇનસમાં જવાબ આવે એટલું યાદ રાખીશું, અને બે માઇનસ હોય તો પ્લસમાં જવાબ આવે. તો અહીંયા એક માઇનસ છે એટલે 8 તારીખ 24, એટલે અહીંયા માઇનસ છે તો -3 આપણને મળી જશે. અને આ બાજુ /3 છે, આપણે એમને મૂકી દઈશું. ચલો, હવે ફરીથી શું વધ્યું આપણી જોડે, તો -3/3 છે, તેનો ભાગાકાર કરી દઈએ. તો -3/3 આપણે ભાગાકાર સ્વરૂપે લખી દીધું. હવે આ -3 ને 3 વડે ભાગીએ તો 3 × 3 થશે, અને અહીંયા માઇનસ છે એટલે -1 આપણો જવાબ આવશે, કારણ કે એક જ વખત માઇનસ છે એટલે -1 જવાબ આવશે. અહીંયા પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે -9 + 4 છે તો એની પ્રોસેસ કરીએ. તો કૌંસ છોડી દઈએ અહીંયા, તો -9 + 4 થશે. આ બાજુ ભાગ્યાનું ચિહ્ન છે, આપણે એમને એમ રાખીશું ભાગાકારનું ચિહ્ન. અહીંયા -4 + -1 છે, તો શું મળશે, -4, અને અહીંયા વત્તા ઓછા ઓછા થાય એટલે -1 મળશે આપણને. હવે અહીંયા ઓછા વત્તા છે એટલે બાદબાકી થાય, તો 9માંથી 4 જાય તો વિદ્યાર્થી મિત્રો 5 વધે, અને મોટી સંખ્યા જો 9 છે એની આગળ માઇનસનું ચિહ્ન છે એટલે -5 આવશે. ભાગ્યાનું ચિહ્ન છે, આપણે એમને એમ મૂકી દઈશું. અહીંયા -4 અને -1 તો બંને માઇનસ છે, એટલે આપણે સરવાળો કરવો પડે. બંને માઇનસ હોય તો સરવાળો કરવો પડે, તો 4 ને 1 5, અને બંનેમાં માઇનસનું ચિહ્ન છે એટલે આપણો જવાબની આગળ પણ આપણે માઇનસ મૂકવું પડે, એટલે માઇનસ સરવાળો કરીશું તો 4 ને 1 5, અને બીજી રીતે કહીએ તો મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન એટલે આપણે માઇનસ મૂકી દઈશું. -5 / -5 મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર સ્વરૂપે લખીએ તો -5 / -5. હવે વિદ્યાર્થી મિત્રો 5 × 5, અને અંશમાં અને છેદમાં બંનેમાં માઇનસ છે એટલે આપણને જવાબ છે પ્લસમાં મળશે, એટલે 1 આપણે લખીશું. તો 2 વખત માઇનસ હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લસમાં જવાબ આવશે, એ આપણે ધ્યાન રાખીશું. એના પછી છે ત્રીજો દાખલો, -72 / -8. તો અહીંયા ભાગાકાર સ્વરૂપે દર્શાવી દઈએ, -72 / -8. અહીંયા બંને માઇનસ છે તો એ જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે 8 × 9 = 72, એટલે +9 આપણો જવાબ આવશે, એટલે બરાબર 9. જ્યારે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બે સંખ્યાનો આપણે જૂથ બનાવી દઈએ. તો સૌથી પહેલાં 10 અને 2નો પણ તમે બનાવી શકો, અને 10 અને 3નો પણ તમે બનાવી શકો. તો ગુણાકારના ક્રમનો નિયમ પ્રમાણે આપણે -10 અને ગુણ્યા -3 એ કૌંસમાં મૂકી દઈશું આપણે મોટા કૌંસની અંદર, અને એના પછી ગુણ્યા -2 છે આપણે આ બાજુ મૂકી દઈશું. અને અહીંયા નિયમ લખીશું, ગુણાકારનો ક્રમનો નિયમ. હવે 10 તારીખ 30 થશે, ને 2 - છે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે પ્લસ થઈ જાય, એટલે 10 તારીખ 30 આપણને મળશે. અને આ બાજુ ગુણ્યા -2 છે, આપણે એમને એમ મૂકી દઈશું. હવે 30 દુ 60 થાય, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ માઇનસ છે એટલે આપણને માઇનસ મૂકવું પડશે. જો 2 માઇનસ હોય, અહીંયા 2 માઇનસ હતા તો પ્લસ થઈ ગયા, અહીંયા એક જ માઇનસ છે એટલે આપણે માઇનસમાં જવાબ આવશે, એટલે -60 આપણો જવાબ આવશે. એના પછી બીજો દાખલો છે, એક બહુમાળી મકાનની ઊંચાઈ 150 મીટર છે, તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ડાબાથી ભોંયરામાં જતાં કેટલો સમય લેશે. તો સૌથી પહેલાં આપણે શું લખીશું, જે માહિતી આપેલી છે લખી દઈએ કે મકાનની જમીનથી ધાબા સુધીની ઊંચાઈ છે 150 મીટર છે. અહીંયા આપેલું છે, જો બહુમાળી મકાનની ઊંચાઈ 150 મીટર છે, તો જમીનથી જે ધાબુ છે એની ઊંચાઈ 150 મીટર છે, એ લખી દીધી. હવે ભોંયરાની ઊંડાઈ, તો ભોંયરાની ઊંડાઈ છે એ જમીનથી ભોંયરાની ઊંડાઈ આપણને આપેલી છે, અહીંયા 10 મીટર આપેલી છે. તો ભોંયરાની ઊંડાઈ 10 મીટર. હવે ભોંયરાથી ધાબા સુધીનું કુલ ઊંચાઈ એટલે કે કુલ અંતર જે છે એ આપણે લખીશું કે ભોંયરાથી ધાબા સુધીની કુલ ઊંચાઈ બરાબર 150 + 10 એટલે 160 મીટર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, તો અહીંયા લખીશું કે લિફ્ટને 10 મીટર અંતર કાપતા લાગતો સમય કેટલો છે, 15 સેકન્ડ. તો આપણી પાસે કુલ ઊંચાઈ કેટલી મળી આપણને, ભોંયરાથી ધાબા સુધી 160. તો આપણે લખીશું માટે 160 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 160 × 15, અને આ જે 10 છે એને આપણે છેદમાં મૂકીશું. હવે 1 ઉડી જશે એટલે આપણી પાસે વધશે 16 × 15. 16 × 15 કરીશું એટલે 240 સેકન્ડ. તો 240 સેકન્ડ આપણો જવાબ આવશે. પરંતુ આપણે જો એને મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે આપણે મિનિટમાં કન્વર્ટ કરી શકીએ. આટલા સુધી તમે ગણો તો તમારો જવાબ સાચો છે, પરંતુ આપણે મિનિટમાં
મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરીશું 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, તો 240 સેકન્ડ બરાબર કેટલી મિનિટ, તો આપણે શું કરીશું 240 ભાગ્યા 60 કરી દેવાનું. જો મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો સીધું તમે શું કરી શકો 240 ભાગ્યા 60 કરી દેવાનું. અહીંયા મેં આખી પદ્ધતિસર ગણ્યું છે એટલે તમને અહીંયા દર્શાવેલું છે. પણ તમારે શોર્ટમાં કરવું હોય તો અહીંયા 240 સેકન્ડ જવાબ આવ્યા પછી તમે સીધા 60 વડે ભાગી શકો છો. તો 240 ભાગ્યા 60 કરીશું એટલે 4 મિનિટ આપણો જવાબ આવશે. અહીંયા એક શૂન્ય જતી રહેશે, 6 ચોક 24 એટલે 4 મિનિટ આપણો જવાબ આવશે. બીજું છે, એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. રીટાએ 65 ગુણ મેળવ્યા. જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે? તો અહીંયા આપણે સૌથી પહેલાં જે વિગત છે લખી દઈશું. સાચા જવાબ માટે +5 ગુણ મળે છે, ખોટા જવાબ માટે -2 ગુણ મળે છે. રીટાએ 65 ગુણ મેળવ્યા છે. હવે રીટાના 15 પ્રશ્નો સાચા છે. તો આપણે શું કરીશું, સૌથી પહેલાં તેના સાચા પ્રશ્નોના કુલ ગુણ શોધીશું. તો રીટાના 15 પ્રશ્નો સાચા છે એટલે સાચા પ્રશ્નોના કુલ ગુણ બરાબર 15 ગુણ્યા 5 કરીશું. કારણ કે એક પ્રશ્નનો સાચો જવાબ હોય તો 5 ગુણ મળે છે. તો અહીંયા 15 પ્રશ્નો સાચા છે એટલે 15 ગુણ્યા 5 કરીશું એટલે 75 ગુણ એને મળે. સાચા પ્રશ્નોના 75 ગુણ મળે. હવે ખોટા જવાબના ગુણ, તો ખોટા જવાબના ગુણ આપણે શોધીશું. ખોટા જવાબના ગુણ બરાબર મળેલા ગુણ ઓછા સાચા જવાબના ગુણ. તો 65 ઓછા 75 કરીશું કારણ કે રીટાએ 65 ગુણ મેળવ્યા છે. તો 65 ઓછા 75 કરીશું એટલે -10 આપણો જવાબ આવશે. એટલે એને -10 ખોટા ગુણના જવાબ, ખોટા પ્રશ્નના -10 ગુણ મળેલા છે એવો થાય. ખોટા જવાબના ગુણ મળેલા ગુણ ઓછા સાચા જવાબના ગુણ કરીશું એટલે 65 ઓછા 75 થશે એટલે -10 આપણો જવાબ આવશે. એટલે રીટાને ભાઈ -10 છે ખોટા જવાબના ગુણ મળેલા છે. હવે ખોટા જવાબની સંખ્યા શોધીશું તો શું કરીશું, ખોટા જવાબની સંખ્યા બરાબર આ -10 આવ્યા અને 2 વડે ભાગવાના છે કારણ કે ખોટા જવાબ માટે આપણે શું કરીએ છીએ -2 ગુણ આપીએ છીએ એટલે -2 વડે આપણે ભાગીશું. -10 ભાગ્યા -2 એટલે આપણો જવાબ આવશે 5 આવશે. એટલે આમ 5 જવાબ ખોટા છે. એના પછી આગળ જઈએ. ત્રીજું છે, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 16 °C છે. 2 °C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાનમાં ઓછું થતું જાય છે. તો કયા સમયે તાપમાન 0 થી નીચે 10 °C હોય? તો હવે આપણે લખીશું કે બપોરના 12 વાગ્યાનું તાપમાન બરાબર +16 °C છે. 0 થી ઉપર છે એટલે +16 °C આપણે લખીશું. જ્યારે તાપમાનમાં ઘટાડો દર કલાકે કેટલું છે -2 °C પ્રતિ કલાક આપણે લખ્યું. દર બરાબર -2 °C પ્રતિ કલાક એટલે દર કલાકની અંદર શું આપેલું છે કે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે. એટલે ઓછું થતું જતું હોય એટલે આપણે માઇનસમાં દર્શાવવું પડે એટલે -2 °C પ્રતિ કલાક આપણે લખ્યું. હવે આપણે લખીશું તાપમાન 16 °C અને તાપમાન -10 °C નો તફાવત આપણે શોધીશું. કે આ જે 10 °C આપેલું છે એ શોધવાનું છે અને અત્યારે જે આપણી પાસે આપેલું છે એ 16 °C, તે બંનેનો તફાવત શોધીશું. તો તફાવત શોધવા 16 ઓછા -10, આ 16 અને આ -10નો તફાવત શોધવાનું હોય એટલે બાદબાકી કરવામાં આવે. એટલે આ બાદબાકીનું ચિહ્ન વચ્ચે મૂક્યું છે એટલે 16 અને -10નો આપણે તફાવત શોધીએ છીએ એટલે માઇનસ વચ્ચે મૂક્યું છે. એટલે શું થઈ જશે, માઇનસ પ્લસ થઈ જશે એટલે 16 + 10 મળશે. 16 + 10 એટલે 26 °C આવશે. તો આ બંનેનો જે તફાવત છે 26 °C છે. એટલે કે 12 વાગ્યાથી આપણે આ 10 °C સુધી પહોંચીશું ત્યાં સુધી આપણને 26 °C તાપમાનનો ઘટાડો આપણને જોવા મળશે. તો આપણે લખીશું હવે તાપમાનના પ્રતિ કલાકે 2 °C ઘટે છે એટલે આજે 26 આવે અને 2 °C વડે ભાગી નાખીશું એટલે 13 કલાક લાગશે આટલા સુધી પહોંચતા. જે 26 °C જે તફાવત છે એટલા સુધી પહોંચતા 13 કલાક લાગશે. 2 °C ઘટે છે દર કલાકે એટલે 2 વડે ભાગી નાખ્યા એટલે 13 કલાક આવી ગયું. હવે તેથી 13 કલાક થતાં તાપમાન -10 °C થાય. હવે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના કુલ કલાક 12 હોય. અહીં 13 કલાક છે એટલે રાત્રે 1 વાગે તાપમાન -10 °C હોય. તો આપણો જવાબ આવશે કે રાત્રે 1 વાગે તાપમાન -10 °C હોય. ચોથો દાખલો છે, એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે એક ખાનમાં નીચે ઉતરે છે. 1/2 કલાક પછી તેની સ્થિતિ શું હોય? તો 1 કલાક બરાબર 60 મિનિટ થાય આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણને આપ્યું છે 1/2 કલાક. તો 1/2 કલાક બરાબર શું કરીશું આપણે 1/2 ગુણ્યા 60 મિનિટ વડે એને આપણે ગુણી નાખીશું એટલે આપણો જવાબ આવશે 30 મિનિટ થશે. એટલે 1/2 કલાક એટલે 30 મિનિટ છે એવો અર્થ થાય. 1 કલાક એટલે 30, 1/2 કલાક એટલે 30 મિનિટ. હવે આપણે શું લખીશું કે 1 મિનિટમાં લિફ્ટ 5 મીટર નીચે ઉતરે છે. 1 મિનિટમાં લિફ્ટ છે એ 5 મીટર નીચે ઉતરે છે. તો 30 મિનિટમાં લિફ્ટે કાપેલું અંતર બરાબર શું કરીશું 30 × 5 કરીશું એટલે 150 મીટર અંતર કાપશે. આપણો જવાબ આવશે 150 મીટર. એના પછી જવાબ લખો. એમાં છે -10 ગુણ્યા -15 ગુણ્યા 20. તો સૌથી પહેલાં આપણે જે માઇનસ વાળા પદ છે એ આપણે અલગ કાઢી લઈશું.
તો આ બંને માઇનસ માઇનસ છે એટલે શું થઈ જાય, પ્લસ થઈ જાય. એટલે આપણે અહીંયા પ્લસ સ્વરૂપે દર્શાવી દઈશું. 10 ગુણ્યા 15 આપણે લખી દઈશું અહીંયા કૌંસમાં, અને આ ગુણ્યા 20 છે આપણે એમને એમ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો 10 ગુણ્યા 15 કરીએ એટલે 150 આવશે, અને પ્લસ થઈ ગયા છે એટલે આપણે પ્લસ લખવાની જરૂર નથી, અને ગુણ્યા 20 બાજુમાં મૂકી દઈશું. હવે 150 ગુણ્યા 20 કરીએ એટલે 15 દુ 30 થાય, અને આ 2 શૂન્ય છે 1, અને અહીંયા 2 શૂન્ય આપણે પાછળ મૂકીશું. એટલે સરળતાથી ઝડપથી આપણે આ ગણતરી છે કરી શકીએ. એટલે 3000 આપણો જવાબ આવશે. હવે એ જ રીતે અહીંયા છે 17 અને 30, તો આ માઇનસ માઇનસવાળા પદ પહેલાં આપણે લઈ લઈશું, તો પ્લસ થઈ જશે. 17 ગુણ્યા 30 કરીશું, અને આ બાજુમાં ગુણ્યા -9 આપણે એમને મૂકીશું. હવે 17 ગુણ્યા 30 કરીએ એટલે 17 તારી 51, 51ના 1 0 આપણે અહીંયા મૂકી દઈશું. હવે 510 ગુણ્યા -9 કરીશું એટલે -4590 આપણો જવાબ આવશે, કારણ કે એક માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવે. એના પછી ત્રીજો છે 18 ગુણ્યા -25 ગુણ્યા -10. તો સૌથી પહેલાં 25 અને -10 છે એનો ગુણાકાર આપણે કરીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અને આ જે 18 છે આપણે એમને એમ રાખીશું, તો 25 ગુણ્યા 10 એટલે 250 થશે, અને 18 આપણે એમને એમ મૂકીશું. હવે 18 ગુણ્યા 25 250 કરીશું એટલે 4500 આપણો જવાબ આવશે. એ જ રીતે અહીંયા -14 ગુણ્યા 18 ગુણ્યા 23. તો સૌથી પહેલાં આપણે 18 ગુણ્યા 23નો ગુણાકાર કરીશું, -14 એમને એમ નીચે આપણે જવા દઈશું. 18 ગુણ્યા 23નો ગુણાકાર કરીએ એટલે 414 મળે. હવે -14 ગુણ્યા 414 કરીએ એટલે 5796 આપણો જવાબ આવશે. હવે નીચેનાને ચકાસવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 18 ગુણ્યા કૌંસની અંદર 7 વત્તા ઓછા 3 કૌંસ પૂર્ણ બરાબર. તો બરાબરની ડાબી અને જમણી બે બાજુ આપણને આપેલી છે. બરાબરની ડાબી બાજુ આ પદ આપેલું છે, અને બરાબરની જમણી બાજુ 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3 આપેલું છે. તો આપણે આ જે બરાબરની ડાબી બાજુ છે એના ડાબા લઈ લઈશું, અને આ જમણી બાજુ છે એને જબા લઈ લઈશું. તો ડાબી બાજુ કયો પદ છે, 18 ગુણ્યા કૌંસની અંદર 7 વત્તા ઓછા 3, તો આપણે લખી દઈશું. અને જમણી બાજુ કયું પદ છે, 18 ગુણ્યા 7 કૌંસમાં પછી વત્તા 18 ગુણ્યા 3. તો આ રીતે આપણે લખી દઈશું. હવે ગણતરી કરી નાખીએ. તો 18 એમના એમ ગુણ્યા અહીંયા 7 વત્તા ઓછા 3 છે, તો વત્તા ઓછા ઓછા થાય એટલે 7 ઓછા 3 મળશે. 18 એમના એમ. હવે 7માંથી 3 જાય એટલે 4, 18 ચોક 72. હવે એ જ રીતે અહીંયા 18 સિત્તા 126 થશે, પછી વત્તા અહીંયા 18 તારી 54, અને માઇનસ છે એક વખત એટલે -54 આવશે. હવે શું થશે, અહીંયા 126 એમને એમ મૂકીશું, વત્તા ઓછા હશે એટલે ઓછા થાય એટલે ઓછા 54 લખીશું. હવે 126માંથી આપણે 54 બાદ કરીએ એટલે 72 જવાબ આવશે. તો જો ડાબી બાજુ પણ 72 જવાબ આવે છે, અને જમણી બાજુ પણ 72 જવાબ આવે છે. તો છેલ્લે આપણે લખી દેવાનું આમ ડાબા બરાબર જબા. તો આજે આપણે ચકાસણી કરી એ ચકાસણી આપણી સાચી છે કે આમ ડાબા બરાબર જબા છે. જે અહીંયા આપેલું છે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે, એ બરાબરના ચિહ્ન દ્વારા આપણને આપેલું છે કે બંને સરખી છે. તો આપણે વાત સાચી નીકળે છે, બંને બાજુ જવાબ 72 આવે છે, એટલે આમ ડાબા બરાબર જબા આપણે એવું લખી દઈશું, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે. એ જ રીતે બીજા નંબરનો દાખલો છે, એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એમાં પણ એ જ રીતે કરવાનું છે. સૌથી પહેલાં આપણે આ ડાબી બાજુ લઈ લઈશું, અને આ છે જમણી બાજુ લઈશું. અહીંયા લખીશું ડાબા એટલે ડાબી બાજુ, અને અહીંયા લખીશું જબા એટલે જમણી બાજુ. હવે ડાબી બાજુના પદો લખી દઈએ. -21 ગુણ્યા માઇનસ કૌંસની અંદર -4 વત્તા -6 કૌંસ પૂર્ણ. હવે આ -21 એમને એમ લખીશું. અહીંયા -4 અને વત્તા ઓછા 4 છે, તો વત્તા ઓછા ઓછા થાય એટલે -4 ઓછા 4 આપણને મળશે. આ -21 આપણે એમને એમ લખીશું. હવે બે માઇનસ માઇનસ હોય એટલે સરવાળો કરવો પડે, તો 4 ને 6 10 થાય, અને બંનેમાં માઇનસનું ચિહ્ન હશે એટલે માઇનસ મૂકીશું. બીજી રીતે કહીએ તો 6ની આગળ મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન એટલે માઇનસ મૂકીશું. હવે 21 ગુણ્યા 10 કરીએ એટલે 210, અને બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય એટલે પ્લસ 210 આપણને મળશે. એવી જ રીતે આ બાજુ કરી દઈએ તો -21 ગુણ્યા -4 એટલે આપણને મળશે 21 ચોક 84, બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ 84 મળશે. જ્યારે આ બાજુ વત્તાનું ચિહ્ન મૂકી દઈશું. આ બાજુ પણ બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, અને 21 છંગ 126 કરી દઈશું, અને બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, પ્લસ 126 મળશે. હવે 84 વત્તા 126 કરીએ એટલે 210 મળે છે. તો અહીંયા પણ 210 આવે, અને અહીંયા પણ 210 આવે, એટલે થશે આપણો જવાબ કે આમ ડાબા બરાબર જવા એ સાચું છે. એના પછી છે 13 ગુણ્યા કૌંસની અંદર 8 ઓછા 5 અને કૌંસ પૂરો. જ્યારે જમણી બાજુ 13 ગુણ્યા 8 માઇનસ કૌંસની અંદર 13 ગુણ્યા -5 કૌંસ પૂરો. તો હવે આ રીતે પણ આપણે ડાબી બાજુ અને આ જમણી બાજુ લખી દઈશું. વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો. હવે હું આગળ જવા દઉં છું. તો અહીંયા પણ જોઈએ તો આપણને 169 છેલ્લે મળે છે, અને આમ ડાબા બરાબર જબા આપણો જવાબ સાચો આવે છે. એના પછી છે પ્રશ્ન 4 છે, એમાં પણ એ જ રીતે ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હું એને ગણાવતું નથી, તમે વિડીયોને સ્ટોપ કરીને દાખલો છે ગણી શકો છો. પહેલાં જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જો કોઈ તકલીફ પડે તો આપણે અહીંયા ગણેલું છે એ પ્રમાણે જોઈને તમે ગણી શકો છો. તો અહીંયા પણ આપણે જે પરિણામ છે છેલ્લે 156 મળે છે, બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ. તો આપણે છેલ્લે લખીશું આમ ડાબા બરાબર જબા.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 છે એની અંદર આલેખો છે, તો આલેખો જે તમને પછી આપણે દર્શાવીશું, બતાવીશું. અત્યારે આપણે પ્રશ્ન 2 છે એ જોઈ લઈએ. નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો એમના અડધા કીધા છે, તો એમના અડધા એટલે m ભાગ્યા 2 થાય. તો અહીંયા આપણે લખીશું m ભાગ્યા 2 બરાબર. એમના અડધા ભાગમાં એટલે ભાગ એટલે ભાગાકાર કરવાનો, એટલું યાદ રાખવાનું. અડધો ભાગ એટલે અડધો એટલે 2 વડે ભાગવામાં આવે. તો એમના અડધા ભાગમાં, તો એમના અડધા ભાગ એટલે m ભાગ્યા 2. 3 ઉમેરતા, 3 ઉમેરતા એટલે સરવાળો થાય એટલે +3 આપણે કરી દઈશું. અને 8 મળે છે એટલે જવાબ 8 મળે છે એટલે બરાબર 8 આપણે લખી દઈશું. એ જ રીતે 10માંથી એના 2 ગણા. તો 10માંથી એના 2 ગણા એટલે 10 ઓછા એના 2 ગણા એટલે 2a કરીશું. 2 ગણા એટલે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો એના 2 ગણા એટલે a ગુણ્યા 2 કરીએ એટલે 2a આવે. બાદ કરતાં આપણને 6 મળે છે. તો અહીંયા 10ના 2 ગણામાંથી 10માંથી આપણે એના 2 ગણા બાદ કરતા એટલે 10ના 2 ગણા એના 2 ગણા, માફ કરજો હું વિદ્યાર્થી મિત્રો, 10માંથી આપણે એના 2 ગણા બાદ કરતા એટલે આપણે વચ્ચે ઓછાનું ચિહ્ન કરીશું અને 6 મળે છે એટલે પરિણામ આપણો 6 એટલે બરાબર 6. 15માં બીના 3 ગણા ઉમેરતા. તો 15 છે એમાં આપણે 3 બીના 3 ગણા એટલે 3b થશે અને ઉમેરતા એટલે 15 વત્તા 3b લખીશું. પરિણામ આપણને 18 મળે છે બરાબર 18. પછી એક્સમાં 4 ઉમેરતા, તો x વત્તા 4 થશે. એક્સમાં 4 ઉમેર્યું એટલે સરવાળો કરવાનો અને 10 મળે છે તો બરાબર 10. પછી વાયમાંથી 3 બાદ કરતો y ઓછા 3, કારણ કે વાયમાંથી 3 બાદ કરવાના છે અને 6 મળે છે તો બરાબર 6. y ઓછા 3 બરાબર 6. પછી n ને 2 વડે ગુણી 1 બાદ કરતા, તો n ને 2 વડે ગુણી એટલે n ગુણ્યા 2 કરીએ તો 2n મળે. પછી 1 બાદ કરતા એટલે ઓછા 1, તો 2n ઓછા 1 થશે અને 3 મળે છે તો બરાબર 3. પછી એમના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતા, એમનો ત્રીજો ભાગ એટલે ભાગાકાર, તો m ભાગ્યા 3 કરીશું. તો m ભાગ્યા 3 અને એમાંથી 2 બાદ કરતા તો ઓછા 2 અને 9 મળે છે તો બરાબર 9. એ જ રીતે 8મા નંબરનો દાખલો છે. એમાં છે એક સંખ્યા તો આપણે ધારી લઈએ x છે, તો x લઈ લીધી. એના અડધામાં, તો અડધા એટલે આપણે શું કરવાનું, 2 વડે ભાગી દેવાનું. એમાં 3 ઉમેરતો તો વત્તા 3 બરાબર 10 મળે તો બરાબર 10. પછી એક્સના 2 ગણા એટલે x ગુણ્યા 2 કરીએ એટલે 2x થઈ જાય અને 5નો સરવાળો, તો વત્તા 5 કરી દઈશું. સરવાળો કીધું છે એટલે 2x વત્તા 5 બરાબર 15 થાય. તો અહીંયા આપણે બરાબર 15. હવે છે એક સંખ્યાના 4 ગણામાંથી 1 બાદ કરતા, તો એક સંખ્યા એટલે આપણે x લઈ લઈશું અને એના 4 ગણા એટલે 4x થઈ જશે અને એમાંથી 1 બાદ કરતા તો ઓછા 1 અને બરાબર અહીંયા છે 27 મળે છે એટલે બરાબર 27. એ જ રીતે એક સંખ્યાના 5 ગણામાં 6 ઉમેરતા 28 મળે. તો એક સંખ્યા એટલે આપણે x લઈ લઈશું, એના 5 ગણા એટલે 5x અને 6 ઉમેરતા એટલે વત્તા 6 અને 28 મળે છે તો બરાબર 28. તો 5x વત્તા 6 બરાબર 28. 12મું છે એક સંખ્યાના ચોથા ભાગમાંથી 5 બાદ કરતા 30 મળે છે. તો x ચતુર્થાંશ, 4 ચોથો ભાગ કીધું છે એટલે x ભાગ્યા 4 કરીશું. એક સંખ્યા એટલે x અને એનો ચોથો ભાગ એટલે x ભાગ્યા 4 અને એમાંથી 5 બાદ કરતા તો ઓછા 5 અને 30 મળે છે તો બરાબર 30. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી